ચીનના ઉત્તર પૂર્વીય લિયાઓનિંગ પ્રાંતના લિયાઓયાંગ શહેરમાં મંગળવારે બપોરે એક રેસ્ટોરાંમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 22 લોકો માર્યા ગયા હતા, 3 અન્ય ઘાયલ થયા હતા. રાજ્ય મીડિયા અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, કારણ કે અધિકારીઓ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ મામલે ચીનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તરીય શહેર લિયાઓયાંગમાં એક રેસ્ટોરાંમાં આગ લાગવાથી 22 લોકો માર્યા ગયા, 3 ઘાયલ થયા છે. આગની ઘટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, કે જેમાં એક ઇમારતની બારીઓ અને દરવાજામાંથી વિશાળ આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ આગ લાગતાની સાથે જ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ આગ ઓલવવા માટે ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ આગ એટલી ભયાનક હતી કે 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.